આજે હું તમને વાર્તા કરીશ એક હાથી અને કીડીની। તો એક સુંદર મજાનું જંગલ હતું અને જંગલમાં તો કેટલા બધા પક્ષીઓ અને કેટલા બધા પ્રાણીઓ રહેતા હતા। બધા પક્ષીઓ અને પ્રાણીઓ એકબીજા સાથે હળીમળીને રહેતા હતા। પણ જંગલમાં જે એક પ્રાણી હતો હાથીભાઈ, એ તો બહુ જ અભિમાની હતો। એને તો પોતાના વજનનો અને પોતાના શક્તિશાળી હોવાનું બહુ જ અભિમાન હતું। તો એ તો બધા નાના નાના પ્રાણીઓ અને પક્ષીઓને હંમેશા પરેશાન કરતો હતો। એક દિવસ એક ઝાડવા ઉપર પોપટ બેઠું હતું અને હાથીભાઈને એ ઝાડવા નીચે બેસવું હતું। તો એને પોપટને કીધું, ઓ પોપટ, નીકળ અહીંથી, આ ઝાડવા પર નહીં બેસવાનું। તો પોપટે કીધું કે હાથીભાઈ, હું તો ઝાડવાની ઉપર બેઠો છું, તમારે નીચે બેસવું છે તો બેસો ને, હું તમને પરેશાન નહીં કરું, હું તો શાંતિથી બેઠો છું। હાથીએ કીધું, તું મારી વાત નહીં માને, તારી આટલી હિંમત? તો હાથીએ તો પોતાના સૂંઢ વડે જે ઝાડવાનું થડ હોય ને એમાં સૂંઢ ભરાવી અને આખું ઝાડવું આમ હલાવી અને તોડી નાખ્યું। પછી કીધું, લે બેસ હવે તું પોપટ, કેવી રીતે બેસીસ તું? તો પોપટ તો ત્યાંથી ઉડતું ઉડતું ભાગી ગયું અને આવી રીતે હાથીનો ત્રાસ તો દિવસે ને દિવસે વધતો જતો હતો। પછી હાથી તો રોજ નદી કિનારે પાણી પીવા જતું હતું અને ત્યાં નદીની બાજુમાં એક કીડીબેનનું દર હતું। કીડી તો રોજ ખાવાનું શોધવા માટે દરની બહાર નીકળે અને થોડું થોડું ખાવાનું ભેગું કરે અને આ બધું રોજ હાથી જોવે અને રોજ કીડીબેનને પરેશાન કરે। એક દિવસ હાથીએ પૂછ્યું, કીડી, તું કેમ આટલું બધું ખાવાનું ભેગું કરે છે? તો કીડીએ કીધું કે હાથીભાઈ, હમણાં વરસાદની સિઝન આવે છે ને, એટલે પછી પાણીમાં તો હું દરની બહાર નહીં નીકળી શકું, એટલે હું બધું થોડું થોડું ખાવાનું ભેગું કરું છું। ત્યાં તો હાથીભાઈએ પોતાની સૂંઢમાં આટલું બધું પાણી લઈ અને કીડીના માથે નાખ્યું। તો કીડી તો બિચારી માંડ માંડ બચી ગઈ, પણ એનું બધું ખાવાનું બગડી ગયું અને આ જોઈને કીડી તો બિચારી રડતી રડતી એના દરમાં જઈને છુપાઈ ગઈ। બીજા દિવસે હાથી ફરી પાણી પીવા આવ્યો ત્યારે કીડી એના દરમાંથી બહાર ના નીકળી અને એના પર એને નજર રાખી। જેવું હાથી પાણી પી અને ઝાડવા નીચે જઈને સૂઈ ગયો એટલે કીડી નીકળી એના દરની બહાર અને એની સૂંઢમાં અંદર જઈને ઘૂસી ગઈ અને એ તો સૂંઢમાં અંદર જઈને એને બટકા ભરવા લાગી। એકદમ જ મોટા મોટા બટકા ભરીને એને પરેશાન કરવા લાગી। તો હાથી તો દર્દના મારે ઉઠી ગયો કે આ કોણ છે અંદર? મને બહુ દુખે છે, બહાર નીકળો, મારાથી નથી સહન થતું। પણ કીડીએ તો એક ના સાંભળ્યું અને પછી તો હાથી રડવા લાગ્યો, એને એટલો દુખાવો થવા લાગ્યો કેમ કે કીડી તો એની સૂંઢની અંદર જઈને એને બટકા અને ચીટલા અને જે હાથમાં આવે એ કરતી હતી અને પછી હાથી તો રડવા જ લાગ્યો અને કીધું, પ્લીઝ મને માફ કરી દો, મારી બહાર નીકળી જાઓ। એટલે કીડી તો પછી હાથીનું રડવાનું સાંભળીને બહાર નીકળી અને બહાર આવીને હાથીએ જોયું, આટલી નાની કીડી, તું મને આટલી હદ સુધી પરેશાન કરતી હતી? કીડીબેને કીધું કે કોઈ મોટું કે કોઈ નાનું ના હોય, આપણે બધા એક જંગલમાં રહીએ છીએ, આપણે બધા દોસ્ત છીએ, તો આપણે બધા એકબીજાની મદદ કરવી જોઈએ, ના કે એકબીજાને પરેશાન કરવા જોઈએ। તું મને પરેશાન કરતો હતો એટલે આજે મેં તને સબક શીખવાડ્યો। હાથી તો આ સાંભળીને ચોક થઈ ગયો કે આટલી નાની કીડી મને પરેશાન કરી શકે અને પછી હાથી તો ધીમે ધીમે ભાગવા લાગ્યો ત્યાંથી અને હાથી તો જંગલ મૂકીને જતો રહ્યો।